સોનું ક્યારે સસ્તું થશે 2025 એટલો થઈ જશે સોના ચાંદીના ભાવમાં આવી ગયો મહાભયંકર કડાકો। ઐતિહાસિક સ્તરે ફરી એકવાર ગગડી ગઈ સોનાની બજાર। નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના સમાચાર। જે મિત્રો સોના ચાંદી ખરીદવા માંગતા હોય તેવા મિત્રો માટે આવી ગયા મહત્વના સમાચાર। તેમજ મિત્રો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવા માંગતા હોય તેમની માટે પણ અત્યારે મિત્રો મહત્વના સમાચાર આવી ગયા છે। તો મિત્રો વિડીયોને ધ્યાનપૂર્વક જોવો જરૂરી છે। જો તમે પણ લગ્નમાં અથવા તો દિવાળી ઉપર અથવા તો કોઈ તહેવારમાં સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો આ વિડીયો તેમના માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે। કારણ કે મિત્રો આ વિડીયોની અંદર આપણે એવી વાત કરવાના છીએ કે સોના તેમજ ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાંથી ક્યારે ગગડશે અને ક્યારે મિત્રો સોના તેમજ ચાંદીનો ભાવમાં વધારો હજુ આવશે કે કેમ। દિવાળી સુધીમાં મિત્રો 85,000 કે 90,000ની આસપાસ સોનું પહોંચશે કે કેમ તેની મહત્વની વાત કરવાના છીએ। તે પહેલા જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે આપણી ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કારણ કે આપણે ચેનલ ઉપર દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ આપીએ છીએ, તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના સમયમાં મિત્રો સોના તેમજ ચાંદીનો ભાવ ક્યારે ઘટવાનો છે અને ક્યારે વધવાનો છે તેવી મહત્વપૂર્ણ માહિતી આપીએ છીએ। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો આજની વાત ચાલુ કરીએ। તો મિત્રો આજે આપણે વિડીયોની અંદર એવી વાત કરવાના છીએ કે રોકાણ ક્યારે કરી શકાય સોનાની અંદર, તેમજ સોનાનો ભાવ મિત્રો ક્યારે સસ્તો થશે અને સોનું ક્યારે ખરીદવું, જેના લીધે મિત્રો આપણને થોડો ફાયદો થઈ શકે। મિત્રો અત્યારે દિવાળી આવી રહી છે, તહેવારોની સિઝનમાં દર વર્ષે મિત્રો સોનાના ભાવ વધતા હોય છે અને મિત્રો આ વર્ષે પણ એવું જ રહ્યું છે। મિત્રો નવરાત્રિ પૂરી થયા બાદ જ સોના તેમજ ચાંદીની અંદર મિત્રો ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે અને મિત્રો રેકોર્ડ બ્રેક કરી દીધો છે સોના તેમજ ચાંદીના ભાવે। તો મિત્રો આ રેકોર્ડ બ્રેક કરીને હજુ કેટલે સુધી મિત્રો સોનું તેમજ ચાંદી અટકશે અને આ વર્ષ દરમિયાન મિત્રો સોનાનો ભાવ કેટલો રહેશે અને આગામી વર્ષમાં કેટલો થશે સોનાનો ભાવ તેની પણ આપણે આ વિડીયોની વાત કરવાના છીએ। તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવ વધવાનું મુખ્ય કારણ કયું હોઈ શકે તેની પણ વાત કરવાના છીએ। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ કે સોનું ક્યારે ખરીદવું। તો મિત્રો જે મિત્રોને સોનું તેમજ ચાંદી ખરીદવાના હોય, જે મિત્રોને લગ્ન પ્રસંગ માટે અથવા તો કોઈ વ્યવહાર સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તે મિત્રો અત્યારે સોનું તેમજ ચાંદી ખરીદી લો। કારણ કે મિત્રો દિવાળી સુધીમાં સોનાનો ભાવ 85,000થી 90,000ની આસપાસ જઈ શકે છે અથવા તો થોડો ઘટાડો પણ આવી શકે, એવું પણ બે તરફી કારણો છે। જો મિત્રો ભાવમાં વધારો આવે અને મિત્રો તમે અત્યારે સોનું ખરીદી લીધું હોય તો મિત્રો તમને થોડો ફાયદો થઈ શકે, તમે નુકસાનીમાં ન રહો। તો મિત્રો અત્યારે સોનું ખરીદવું હોય તો ખરીદી પણ શકાય અને મિત્રો થોડીક રાહ જોવી હોય તો રાહ પણ જોઈ શકાય। અને મિત્રો વાત કરીએ તો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીનો ભાવ છેલ્લા એક મહિના પહેલાં 84-85,000ની આસપાસ જોવા મળ્યો હતો, પરંતુ મિત્રો આજે ચાંદીનો ભાવ 1,10,000 રૂપિયાની પણ સપાટી કૂદાવી દીધું છે। મિત્રો ચાંદીના ભાવે ઐતિહાસિક સપાટીએ મિત્રો ચાંદીનો ભાવ પહોંચી ગયો છે। આપણે અગાઉના વિડીયોમાં કીધું હતું કે મિત્રો નવરાત્રિ પહેલાં આપણે એનાલિસિસનો વિડીયો આપ્યો હતો, ત્યારે મિત્રો વાત કરી હતી કે ચાંદીનો ભાવ 1,00,000 રૂપિયાને પાર જઈ શકે છે મિત્રો દિવાળી દરમિયાન। પરંતુ મિત્રો દિવાળી આવી નથી તે પહેલાં જ મિત્રો ચાંદીનો ભાવ 1,00,000 રૂપિયાને પાર જોવા મળ્યો છે। તો મિત્રો જે માહિતી આપણે આપીએ છીએ તે મિત્રો ખૂબ જ સાચી પડતી હોય છે। તો મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તેમજ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। અને મિત્રો બીજા પ્રશ્નની વાત કરીએ તો સોનું ક્યારે સસ્તું થશે। તો મિત્રો સોનું ખરીદવું છે, પરંતુ મિત્રો અત્યારે સોનું એક ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે। કારણ કે મિત્રો સોનાનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તો મિત્રો આમ આદમી સોનું ખરીદતા પહેલાં મિત્રો વિચાર કરવો પડે છે કે મિત્રો આટલું મોંઘું સોનું કેમ ખરીદવું, પરંતુ મિત્રો વ્યવહાર સાચવવા માટે સોના તેમજ ચાંદીના ખરીદી કરવી પડતી હોય છે તોલાની અંદર। તો મિત્રો આગામી દિવસોમાં સોના તેમજ ચાંદી ક્યારે સસ્તું થશે તેની વાત કરીએ તો મિત્રો સોનું એ ક્યારે 30,000 કે 40,000 કે 50,000ની સપાટીએ આવશે નહીં, તો તેવી રાહ જોઈને બેઠું ન રહેવું કે 30,000 ભાવ થાય ત્યારે સોનું ખરીદી લઈશું, પરંતુ મિત્રો એવું થવાનું નથી। અને મિત્રો આગળની વાત કરીએ તો મિત્રો સોનું એ ક્યારે સસ્તું થશે। તો મિત્રો સોનાના ભાવ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યા છે। જે અમેરિકન જીડીપીના ડેટા ઊંચા આવ્યા અપેક્ષા કરતાં
તેના લીધે મિત્રો સોના તેમજ ચાંદીની અંદર દિવસે ને દિવસે ભયંકર કડાકો જોવા મળતો હોય છે, હાહાકાર મચી જતો હોય છે મિત્રો સોનાની બજારમાં। મિત્રો સોના ખરીદવાવાળાની અત્યારે લાઈનો લાગી છે, કારણ કે મિત્રો સોનું એ દિવાળી સુધીમાં મિત્રો ભયંકર વધારા તરફ જઈ શકે છે તેવું મિત્રો બધાને ખબર છે। તેના લીધે મિત્રો સોનું ખરીદવા મિત્રો અત્યારે ધોમ લોકો આવી ગયા છે, અને મિત્રો આગળ પણ હજુ સોનું એ મોંઘું થવાનું છે, ઘટવાનું નથી, અને મિત્રો સોનાનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તો મિત્રો વૈશ્વિક સમસ્યાઓના લીધે પણ એક સોનું અને ચાંદી મિત્રો નવો વેગ પકડી શકે છે, અને મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં 1-2 વર્ષ માટે અથવા તો 5 વર્ષ માટે ઘટવાનો તો છે જ નહીં। તો જે મિત્રોને રોકાણ કરવાનું હોય તે મિત્રોની વાત કરીએ તો જે મિત્રોને રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરી શકે, કારણ કે મિત્રો આગળના સમયમાં સોના તેમજ ચાંદીનો ભાવ વધવાનો છે અને વધવાનો જ છે। તો જે મિત્રોને 1-2 વર્ષ માટે અથવા તો 5 વર્ષ માટે જેમને લાંબા સમય માટે રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે અત્યારે સુવર્ણ તક આવી ગઈ છે રોકાણ કરવા માટેની, કારણ કે મિત્રો સોનાનો ભાવ દિવસે ને દિવસે મિત્રો વધતો જોવા મળતો હોય છે। અને મિત્રો આ વધવાનું કારણ જોઈએ તો મિત્રો વૈશ્વિક સમસ્યાઓ આવતી હોય છે, અને મિત્રો જે વૈશ્વિક યુદ્ધ ચાલી રહ્યા છે અમેરિકા અને ઇઝરાયલ, ઈરાન, એના લીધે પણ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર ભયંકર અસર કરી રહ્યા છે તે મિત્રો, કારણ કે તેમની જે જીડીપી ડેટા છે અપેક્ષા કરતાં ઊંચા આવતા જોવા મળે, અને મિત્રો તેમની ઇકોનોમીમાં ફેરફાર જોવા મળતો હોય છે, તેના લીધે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર ભયંકર વધારો ઘટાડો આવતો હોય છે। અને આગળ વાત કરીશું કે આજના સોના તેમજ ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે પહેલાં મિત્રો છેલ્લા 1 મહિનાના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે 1 મહિના પહેલાં મિત્રો સોનાનો ભાવ એ સ્થિર જેવો જોવા મળી રહ્યો હતો, પરંતુ અચાનક જ છેલ્લા 10થી લઈને 15 દિવસની અંદર મિત્રો સોનાના ભાવે એક નવો વેગ પકડીને મિત્રો એક નવો રેકોર્ડ બનાવી દીધો છે। તો મિત્રો આ રેકોર્ડના લીધે મિત્રો અત્યારે આખી સોનાની બજાર મિત્રો હડકંપમાં મચી ગઈ છે, અને મિત્રો હાહાકાર મચાવી દીધો છે સોના તેમજ ચાંદીની અંદર। અને મિત્રો આ વધારાથી લઈને મિત્રો સોનાની બજારમાં ફરી એક મોટો કડાકો જોવા મળી રહ્યો છે। અને મિત્રો જે મિત્રોને રોકાણ કરવાનું હોય તે મિત્રો માટે પણ અત્યારે સારા સમાચાર આવી ગયા છે, કારણ કે રોકાણકારો માટે મિત્રો એક મોટો મોકો છે, કારણ કે દિવસે ને દિવસે સોનાનો ભાવ વધતો હોય તો મિત્રો અત્યારે રોકાણ કરી લો। લાંબા સમય માટે રોકાણ કરવું હોય તો મિત્રો તમારે વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે, કારણ કે દિવસે ને દિવસે સોનાનો ભાવ વધતો હોય છે। અને મિત્રો 2010ની વાત કરીએ તો મિત્રો વર્ષ 2010માં સોનાનો ભાવ ફક્ત ને ફક્ત 18,000 રૂપિયાની આસપાસ જોવા મળતો હતો, પરંતુ મિત્રો અત્યારે વાત કરીએ તો મિત્રો અત્યારે 81,000 સોનાનો ભાવ પહોંચી ગયો છે। તો મિત્રો વાત કરીએ છેલ્લા 24 કલાકના સોનાના ભાવના ગ્રાફની તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં જે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે। તો આ વધારો કેટલો છે અને આજે 1 તોલા સોનાનો ગુજરાતની અંદર શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું મિત્રો। તો મિત્રો સૌપ્રથમ આજે આપણે 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ। 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 6,314 રૂપિયા, 10 ગ્રામ સોનું 63,140 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ છે મિત્રો આજે 6,31,400 રૂપિયા, જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 1,240 રૂપિયાનો આજે ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો 10 ગ્રામ સોનાની જો વાત કરીએ તો 124 રૂપિયાનો મિત્રો 18 કેરેટ સોનાના ભાવમાં આજે કાલની તુલનામાં ઘટાડો નોંધાયો છે। તો હવે મિત્રો આગળ આપણે 22 કેરેટ તેમજ 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો તમારા મત મુજબ સોનાના ભાવ કેટલા હોવા જોઈએ જેના લીધે મિત્રો આમ જનતા પણ સોનું ખરીદી શકે, તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો। તેમજ મિત્રો વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની જો વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 7,494 રૂપિયા, 10 ગ્રામ સોનાના ભાવ 74,940 રૂપિયા, અને મિત્રો 100 ગ્રામ સોનાના ભાવ 7,49,400 રૂપિયા જોવા મળી રહ્યા છે, જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 1,360 રૂપિયાનો આજે પ્રતિ 100 ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો થયો છે। અને મિત્રો 1 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 13 રૂપિયાનો ઘટાડો થયો છે, અને 1 તોલાની જો વાત કરીએ તો 136 રૂપિયાનો કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે। તો હવે મિત્રો આપણે આજે 24 કેરેટ સોનાના ભાવની જો વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 7,878
રૂપિયા 10 ગ્રામ સોનું 78,780માં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ મિત્રો 7,87,800 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 1400 રૂપિયાનો મિત્રો પ્રતિ 10 તોલાની અંદર આજે ઘટાડો થયો છે। અને 1 તોલાની જો વાત કરીએ તો 140 રૂપિયાનો મિત્રો 24 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો થયો છે। તો હવે મિત્રો આપણે ચાંદીના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો ચાંદીના ભાવનો એક અઠવાડિયાનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે ધીમી ગતિએ ચાંદીના ભાવમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે શું રહ્યા 1 કિલો ચાંદીના ભાવ તેની વાત કરીએ તો મિત્રો 1 ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો 82 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 824 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ મિત્રો આજે 8,246 અને 1 કિલો ચાંદીનો ભાવ 82,460 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 1 કિલો ચાંદીના ભાવની અંદર આજે 730 રૂપિયાનો મિત્રો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો શું તમે પણ તમારા શહેરના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ જાણવા માંગો છો? તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ, સોનાના ભાવ મિત્રો અલગ અલગ કેરેટ પ્રમાણે શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। ખૂબ ખૂબ ધન્યવાદ।